તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી રહ્યા છે 11.3 ના દાખલા નંબર 7 તરફ. રકમ સમજી લઈએ સૌથી પહેલા. કાટકોણ ત્રિકોણ એબીસી ની બાજુના માપ 5 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે. જો તેને 12 સેન્ટીમીટર લંબાઈ વાળી બાજુની આસપાસ તરફ પરિભ્રમણ કરવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો. મિત્રો અહીંયા આપણને એક કાટકોણ ત્રિકોણ આપેલો છે. હવે આ કાટકોણ ત્રિકોણથી શંકુ કઈ રીતે બને એ સમજવાનો પ્રયત્ન કરીએ. આ સરળતાથી સમજી શકાય એ માટે અહીંયા મેં પહેલેથી એક કાટકોણ ત્રિકોણ બનાવેલો છે. ધ્યાન રાખો, આ એક કાટકોણ ત્રિકોણ છે. હવે આપણને કીધું છે કે જે 12 સેન્ટીમીટર લંબાઈ વાળી બાજુ છે એ તરફ એને પરિભ્રમણ આપવાનું છે. મતલબ કે ધારો કે આ ત્રિકોણને અહીંયાથી આપણે આમ પરિભ્રમણ આપી તો સીધી વસ્તુ એ કે અહીંયા આ રીતની એક આકૃતિ ઊભી થશે, જે હું અહીંયા તમને દોરીને બતાવું. આ રીતે એક શંકુ જેવો આકાર બને. આશા રાખીએ કે તમને સમજણ પડી હશે. હવે આ જે શંકુ બન્યો છે, આ શંકુનું આપણે ઘનફળ શોધવાનું છે. તો શંકુનું ઘનફળ શોધવા માટે ત્રિજ્યા અને ઊંચાઈની જરૂર પડશે. તો તમે અહીંયા જે આકૃતિ જુઓ છો એમાં આ ત્રિજ્યા થઈ જાય છે. એટલે આપણે ત્રિજ્યા r બરાબર 5 સેન્ટીમીટર લઈશું અને ઊંચાઈ એટલે કે h બરાબર 12 સેન્ટીમીટર લઈશું. હવે અહીંયા જે શંકુ બને છે એ શંકુનું ઘનફળ શોધી. તો શંકુનું ઘનફળ, જેનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. ચલો અહીંયા 1/3 પાઈ ની જગ્યાએ લઈશું 22/7. r ની જગ્યાએ 5 ગુણ્યા 5 અને h ની જગ્યાએ 12. ગુણાકાર કરવાનો પ્રયત્ન કરીએ. છેદ ઉડાડીશું. 3 × 3 3 ચોક 12. અહીંયા પાયો 25 25 ચોક 100 100 ગુણ્યા 22 કરો એટલે 2200/7 સેન્ટીમીટર ઘન. હવે આ દાખલાને આગળ આપણે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ 2200 ને 7 વડે ભાગીએ તો 7 તરી 21, 1 વધે 0, 7 એકા 7, 3 વધ્યા 0, 7 ચોક 28, છેદમાં 2 વધે. આગળ ભાગાકાર નહીં કરતા અને આપણે આને મિશ્ર સંખ્યા સ્વરૂપે મૂકી દઈએ તો 314.2 સેન્ટીમીટરનો ઘન આ શંકુનું ઘનફળ મળે છે. તો આ રીતે આ કાટકોણ ત્રિકોણમાંથી જે શંકુ બનાવવામાં આવ્યો એ શંકુનું ઘનફળ આ રીતે શોધી શકાય છે. આશા રાખીએ છીએ આપણને આ દાખલો સમજણ પડી હશે. અને હવે આપણે 11.3 ના દાખલા નંબર 8 તરફ આગળ વધીશું. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે સ્વાધ્યાય 11.3 ના દાખલા નંબર 8 તરફ. સમજીએ. સેમ ત્રિકોણ ત્યાં આપેલો છે, પણ દાખલા નંબર 7 માં એવું કીધેલું કે 12 સેન્ટીમીટર લંબાઈની બાજુ તરફ પરિભ્રમણ કરવાનું છે. જ્યારે અહીંયા 5 સેન્ટીમીટર લંબાઈ વાળી બાજુ તરફ પરિભ્રમણ કરો એટલે આ ત્રિકોણ નીચેની તરફ આવે અને આ રીતનું એક શંકુ બને. આ જે ભાગ વર્તુળાકાર બને છે એની ત્રિજ્યા થઈ જાય છે 12 અને ઊંચાઈ થઈ જાય છે 5. તો આપણે શોધીશું શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર આપણને યાદ જ હશે, 1/3 પાઈ r સ્ક્વેર h. અહીંયા મૂકીશું 1/3 પાઈ ની જગ્યાએ 22/7. અહીંયા 12 ગુણ્યા 12 ગુણ્યા 5. ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ. 3 ચોક 12. ગુણાકાર કરીએ. 5 ચોક 20. 20 ગુણ્યા 22 કરો એટલે 440 થાય. એને ગુણ્યા 12 કરો 0. 12 ચોક 48, વધી પડી 4. 12 ચોક 48 ને 4 52. તો અહીંયા આપણને જવાબ મળે છે 5280/7 સેન્ટીમીટરનો ઘન. હવે આ આપણે શોધી લીધું. યાદ રાખજો, ચોપડીમાં પાછળ જે જવાબ આપ્યો છે પાઈના ગુણકમાં આપ્યો છે. એટલે કે જો તમે પાઈની કિંમત નથી મૂકતા તો પાઈના ગુણકમાં જવાબ આવશે. એટલે કે 12 × 5 = 60 ચોક 240 પાઈ જવાબ આવશે. પણ આપણે અહીંયા પાઈની કિંમત લઈ લીધી છે. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રશ્ન 7 અને પ્રશ્ન 8 માં બનતા શંકુના ઘનનો ગુણોત્તર શોધો. તો ચાલો આપણે ગુણોત્તર શોધીએ. તો અહીંયા શંકુનું ઘનફળ
જે પ્રશ્ન 7માં આપણે લઈને આવ્યા હતા, છેદમાં શંકુનું ઘનફળ, જે આપણને પ્રશ્ન 8માં મળ્યું છે. પ્રશ્ન 7માં આપણને શંકુનું ઘનફળ મળ્યું હતું 2200/7. અહીંયા આપણને મળે છે 5280/7. ગુણોત્તર કરો, અહીંયા 7 7 ઉડી જાય, 0 0 ઉડી જાય. ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું તો 11 વડે ભાગ ચલાવીએ, 11 દુ 22 અને 0. અહીંયા 11 વડે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ તો 11 ચોક 44, 52 માંથી 44 જાય તો 8 વધે એટલે 88 થશે. 11 × 88. ફરી એકવાર ભાગ ચાલશે અહીંયા 4 વડે, 4 પંચા 20 અને 4 વડે ભાગ ચલાવો તો 12. તો અહીંયા આપણને ગુણોત્તર મળે છે 5/12 એટલે કે 5/12. તો એકદમ ઈઝી દાખલો છે. જો તમે પાઈની કિંમત નથી મૂકતા તો આમાં જવાબ આવશે 100 પાઈ અને આમાં જવાબ આવશે હમણાં આપણે કીધું એ પ્રમાણે 240 પાઈ. કોઈ પણ રીતે દાખલો ગણો, જવાબ સેમ જ આવવાનો છે. આપણે અહીંયા પાઈની કિંમત મૂકી છે એટલે આપણે અહીંયા ભાગાકાર ગુણાકાર કરવાની જરૂર પડી છે. તો આશા રાખીએ તમને દાખલા નંબર 8માં પણ સારી એવી સમજણ પડી હશે. હવે આપણે આગળ વધીએ છીએ 11.3 ના દાખલા નંબર 9 તરફ.